નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે સિંહ ગુજરાતી. વાત તો વિસાવદર નગરપાલિકા દ્વારા વેરો વધારવાનો ઉગ્ર વિરોધ કર્યો છે. વિસાવદર કોંગ્રેસ સમિતિ તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા વેરો વધારવા સામે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો વિસાવદર નગરપાલિકા દ્વારા પાણી વેરો, શિક્ષણ વેરો, સફાઈ વેરો માથોતિંગ વધારો કરવામાં આવે છે, જેમાં પાણી વેરો 1600 રૂપિયાના રેસિડન્ટ માટે 1000 અને કોમર્શિયલના 1500 રૂપિયા સફાઈ વેરો અને 25માંથી 50 રૂપિયા અને કોમર્શિયલમાં 150 લાઇટ વેરો, 25ના ભૂગર્ભ ગટરના કનેક્શન અને દીઠ 500 રૂપિયા જેવો વેરામાં વધારો કર્યો હોય છે. ત્યારે વિસાવદરના અમુક વિસ્તારમાં તો ભૂગર્ભ ગટરના કનેક્શન પણ નગરપાલિકા દ્વારા આપેલ નથી, તેમ છતાં ભૂગર્ભ ગટરનો વેરો વધારો કરવામાં આવે છે. ત્યારે વિસાવદર કોંગ્રેસ સમિતિ તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા વિસાવદરના ચીફ ઓફિસર કરમટાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા દ્વારા કરાયેલા વેરો વધારો જો પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જેકે સિંહ ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર. વિસાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ શાસ્ત્રી જસ્મીન જાની અને શહેર કોંગ્રેસ સમિતિ આજરોજ વિસાવદર નગરપાલિકાએ અમે જે વિસાવદર નગરપાલિકાએ કરેલ કરવેરાનો વધારો એના વિરોધ માટે થઈ અને વિસાવદર શહેર કોંગ્રેસ પરિવાર આ વિરોધમાં સહભાગી બન્યા છે અને વિસાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ અને સમિતિ દ્વારા આ વિરોધ અવિચળ ચાલુ રાખશું જ્યાં સુધી અમારી જે યોગ્ય વાત છે એ વાત કરેલી અને એ વાતનો અમલ નહીં થાય ત્યાં લગીને અમે આ વિરોધ ચાલુ રાખવાના છીએ. તમે શેનો વિરોધ કરો છો? અમે કરવેરાનો વિરોધ કરીએ છીએ, જે નગરપાલિકા દ્વારા અસહ્ય કરવેરો લાગુ કરવામાં આવ્યો છે, જે વિસાવદરની સામાન્ય પબ્લિક આને સહન ન કરી શકે અને ભરી પણ ના શકે, કારણ કે સામાન્ય પબ્લિક આ કરવેરો ભરે એવી કોઈ સંજોગ અત્યારે હાલની પરિસ્થિતિ નથી. હું ચેમ્બર ઓફ કોમર્સ મંત્રી લલિત ભટ્ટ આજરોજ વિસાવદર નગરપાલિકાએ ચીફ ઓફિસરને આ વેરા વધારા વિરોધમાં આવેદનપત્ર આપેલ છે. નાના નાના માણસો અમુક જગ્યાએ તો ભૂગર્ભ ગટરના કનેક્શને દેવાના નથી. એ લોકોની ફરિયાદ છે કે અમને કનેક્શને નથી દેતા, આ વેરો છે ને. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આ વેરો બહુ વધારે પડતો. સરકારમાં અમારો અવાજ પહોંચાડી અને લોકોને ન્યાય મળે તેમ કરવા વિનંતી.